ओम नमः शिवाय। श्री महापुराण रुद्र संहिता युद्ध खंड पूर्वार्ध अध्याय 19 दूत संवाद। व्यासजी बोल्या, हे सर्वज्ञ सनત કુમાર, દૈત્ય રાજે પછી શું કર્યું? મારે એ વાત વિગતે જાણવી છે. આપ તે વિષયમાં મને કહો. સનત કુમાર બોલ્યા, તેમના ગયા પછી જલંધરે પોતાના રાહુ નામના દૂતને બોલાવીને કૈલાસ ઉપર જવાની આજ્ઞા કરી અને કહ્યું કે આ એક જટાધારી શંભુ નામનો યોગી રહે છે. એને મારું પરાક્રમ અને સર્વ ઐશ્વર્ય કહીને સર્વાંગ સુંદરી પત્નીને મારે માટે માગી લાવો. દૂત શિવના સ્થાને પહોંચ્યો. નંદીએ રાહુને અંદર જતા રોક્યો, પરંતુ પોતાની ઉગ્રતાને કારણે તે શિવની સભામાં પહોંચી ગયો અને શિવની આગળ બેસીને તેમની આજ્ઞા લઈને તેણે દૈત્ય રાજે કહેલો સંદેશો કહી સંભળાવ્યો. પછી તો તે દૂતની આગળ પૃથ્વી ફાડીને એક ભયંકર અવાજ કરતો પુરુષ પ્રગટ થયો, જેનું સિંહ સમાન મુખ હતું અને જે બીજા સિંહ જેવો હતો. તે તોડીને રાહુને ખાવાને માટે ચાલ્યો. રાહુ મહાપ્રયત્નથી ત્યાંથી ભાગ્યો, પરંતુ તે પુરુષે તેને પકડી લીધો. એણે શિવજીનું સ્મરણ લીધું અને પોતાના રક્ષણની માંગણી કરી. શિવે તે પુરુષને રાહુને છોડી મૂકવા માટે કહ્યું, પરંતુ તેણે કહ્યું કે મને ઘણી ભૂખ લાગી છે, હું ખાઈશ. મહેશ્વરે કહ્યું કે જો તને ભૂખ લાગી હોય તો તું તારા જ હાથ પગનું ભક્ષણ કરીને તૃપ્ત થા. શિવની આજ્ઞાથી તે પુરુષ તરત જ પોતાના હાથ પગનું ભક્ષણ કરી ગયો. હવે માત્ર તેનું માથું જ બાકી રહ્યું. ત્યારે એનું એવું કૃત્ય જોઈને શ્રી પ્રસન્ન થયા. તેને પોતાની આજ્ઞાના પાલક જાણીને પોતાનો પરમ ગણ બનાવી લીધો અને કહ્યું કે મારી પૂજા વખતે તારી પણ પૂજા થશે. જે લોકો તારી પૂજા નહીં કરે તેઓ મારી પૂજાનું ફળ પ્રાપ્ત કરશે નહીં. શિવજીની પાસે આ પ્રમાણે વરદાન પ્રાપ્ત કરીને એ પુરુષને ઘણી પ્રસન્નતા થઈ. તે દિવસથી તે શિવના દ્વારે સ્વકીર્તિમુખ નામનો ગણ થઈને રહેવા લાગ્યો. અધ્યાય 20 શિવ ગણોનું યુદ્ધ. વ્યાસે કહ્યું, હે સનત કુમાર, તમે તો પરમ પાવન મહાપ્રભુ શંકરની અદ્ભુત કથા કહી સંભળાવી. કૃપા કરીને કહો કે તે સમયે રાહુ તેને છોડીને ક્યાં ગયો? સુતે કહ્યું, જ્યારે અમિત તેજવાળા વ્યાસે તે મહામુનિને આ પ્રમાણે પૂછ્યું તો સનત કુમાર કહેવા લાગ્યા કે તેમનાથી છૂટ્યા પછી તે રાહુ નામથી પ્રસિદ્ધ થયો અને પોતાનો નવો જન્મ પ્રાપ્ત કરીને પોતાને તેણે ધન્ય માન્યો તથા તે ધીરે ધીરે જલંધરની પાસે ગયા. ત્યાં જઈને તેણે શિવજીની સર્વશ્રેષ્ઠાઓ કહી. તે સાંભળીને દૈત્યરાજને ઘણો ક્રોધ આવ્યો. તેણે દૈત્યોની સેનાને સજ્જ કરવાને આજ્ઞા આપી. કાલનેમી, શંભુ, શુંભ, નિશુંભ વગેરે સર્વ દૈત્યો તૈયાર થવા લાગ્યા. એકથી એક મહાબલી દૈત્ય કરોડોની સંખ્યામાં નીકળીને યુદ્ધને માટે તૈયાર થયા. મહાપ્રતાપી સિંધુ પુત્ર શિવની સાથે યુદ્ધ કરવાને માટે નીકળ્યું. એના આગળ મહર્ષિ શુક્રાચાર્ય અને છિન્ન મસ્તક રાહુ હતો. તે જ સમયે જલંધરનો મુકુટમણિ ખસીને નીચે પડ્યો. આકાશમાં મેઘ છવાઈ ગયો. ઘણા અપશુકનો થવા લાગ્યા. આ બાજુ ઇન્દ્રાદિક સર્વ દેવતાઓ એકત્ર થઈ કૈલાસ ઉપર શિવની પાસે પહોંચ્યા. સર્વ વૃત્તાંત કહ્યો અને એ પણ કહ્યું કે આપે જલંધરની સાથે યુદ્ધ કરવાને માટે વિષ્ણુને મોકલ્યા હતા. તેઓ તો તેમના વશવર્તી બની ગયા છે. તેઓ લક્ષ્મી સાથે જલંધરના ઘરમાં જ નિવાસ કરે છે. હવે દેવતાઓને પણ ત્યાં રહેવું પડે છે અને અમે તો તમારી આગળ ચોરી છુપીથી આવ્યા છીએ. હવે તે બળવાન સાગર પુત્ર આપની સાથે યુદ્ધ કરવાને માટે આવી રહ્યો છે. તેથી આપ તેને મારીને અમારા સર્વનું રક્ષણ કરો. દેવતાઓની પાસેથી આ સાંભળીને શંકરે વિષ્ણુને બોલાવ્યા. વિષ્ણુ તરત જ હાજર થયા. ત્યારે શિવે વિષ્ણુને પૂછ્યું કે હે ઋષિકેશ, યુદ્ધમાં આપે જલંધરનો સંહાર કેમ ન કર્યો? હવે વૈકુંઠ છોડીને આપ તેના ઘરમાં કેવી રીતે ગયા? આ સાંભળતા જ વિષ્ણુએ હાથ જોડીને નમ્રતાપૂર્વક ભગવાન શંકરને કહ્યું કે એ આપનો અંશી તથા લક્ષ્મીનો ભાઈ હોવાને કારણે જ મેં તેને માર્યો નહીં. તે ઘણો જ વીર છે, દેવતાઓથી અજય છે. હું સાચું કહું છું કે તેને કોઈ મારી શકશે નહીં. આ વાત ઉપર મુગ્ધ થઈને મેં એના ઘરમાં સ્વયં નિવાસ કરવાને માટે
વરદાન આપ્યું. તે કારણ જ હું તેના ઘરમાં રહું છું. વિષ્ણુના આ વચન સાંભળીને ભક્ત વત્સલ શિવજી હસી પડ્યા. તેમણે કહ્યું કે દેવતાઓમાં શ્રેષ્ઠ વિષ્ણુ, આપ આ શું કહો છો? હું દૈત્ય જલંધરને અવશ્ય મારીશ, એમાં કંઈ પણ સંદેહ નથી. આપ સર્વ દેવતાઓ જલંધરને મારા દ્વારા મરેલો જોઈને પોતાના સ્થાને જાઓ. જ્યારે ભગવાન શિવજીએ આ પ્રમાણે કહ્યું ત્યારે સર્વ દેવતાઓ સંદેહ રહિત થઈ ગયા. આ જ સમયે જલંધર પોતાની વિશાળ સેના પર્વતની નજીકમાં આવીને કૈલાશને ઘેરીને સિંહનાદ કરવા લાગ્યો. દૈત્યોના નાદ અને કોલાહલથી શિવજી ગુસ્સે થયા. તેમના પોતાના નંદી આદિ ગણોને એની સાથે યુદ્ધ કરવાનો આદેશ આપ્યો. કૈલાસની નજીક ભીષણ સંગ્રામ થયો. દૈત્યો અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર વસાવવા લાગ્યા. ભેરી, મૃદંગ, શંખ અને વીર તથા હાથી, ઘોડા અને રથોના શબ્દોથી મુખ રહિત પૃથ્વી કંપવા લાગી. યુદ્ધમાં કપાઈને મરેલા હાથી, ઘોડા, પાયદળ, સિપાઈઓના ઢગલા થવા માંડ્યા. રક્તમાંસનો કીચડ થયો. દૈત્યો અને આચાર્ય શુક્રાચાર્યે પોતાની અમૃત સંજીવની વિદ્યાથી સર્વને જીવાડવા લાગ્યા. આ જોઈને શિવજીના ગણ વ્યાકુળ થયા અને જઈને શુક્રાચાર્યની સર્વ વાતો સંભળાવી. ભગવાન રુદ્રના ક્રોધની કોઈ સીમા ન રહી. તે પોતાના ભયંકર રૂપથી દિશાઓને પ્રજ્વલિત કરવા લાગ્યા. તે સમયે તેમના મુખથી ભયંકર કૃત્યાથી ઉત્પન્ન થઈ, જેની બંને ભુજા તાલ વૃક્ષના જેવી હતી. તે યુદ્ધભૂમિમાં જઈ સર્વ અસુરોનું શ્રવણ કરવા લાગી. આમ ફરતા ફરતા યુદ્ધભૂમિ ઉપર તે ભૃગુની પાસે ગઈ અને તેમણે પોતાની યોનિમાં છુપાવી દીધા. પછી પોતે પણ અંતર્ધ્યાન થઈ ગઈ. શુક્રાચાર્યના આમ ચાલ્યા જવાથી દૈત્યોનું મુખ મલિન થઈ ગયું અને તે યુદ્ધભૂમિ છોડીને ભાગ્યા. આ પછી તેમના શુંભ, નિશુંભ, કાલનેમી વગેરે સેનાપતિઓએ પોતાના ભાગતા વીરોને રોક્યા. શિવગણો ઉપર કઠિન પ્રહાર કરવાનો આરંભ કર્યો અને એવા જ શિવના નંદી વગેરે વીરગણોએ પણ, જેમાં ગણેશ અને સ્વામી કાર્તિકેય પણ હતા, પોતાના ગણોને રોકીને દૈત્યોની સાથે ભીષણ યુદ્ધનો આરંભ કર્યો. ઓમ નમઃ શિવાય.